દેશ દુનિયાના વડાપ્રધાન અને દિગ્ગજ નેતાઓ વિચારી રહ્યા છે કે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે કોણ પડે, એમની સામે કોણ બાયો ચડાવે. એ દિવસો હવે દૂર નથી, એ દિવસો નજીક આવી ગયા અને ઓલરેડી થઈ ગયું એવું. પોતાના જ પૂર્વ નિકટના ગણાતા અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક તેમની સામે પડ્યા છે, કારણ કે સંબંધોમાં ટકરાર, સંબંધોમાં કડવાશ એક બિલના લીધે હતી. એ બિગ બ્યુટીફુલ બિલ સંસદના નીચલા ગૃહમાં એ પસાર થઈ ગયું. અને ત્યાર પછી અમેરિકન સ્વતંત્ર દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી જ્યારે થતી હોય અને તે જ દિવસે આ ઉદ્યોગપતિ એલન મસ્કે એક્સ પર જાહેરાત કરી કે રિપબ્લિક પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી એ ભ્રષ્ટાચારિક પાર્ટી છે અને તેનાથી લોકો કંટાળ્યા છે અને તેનાથી આઝાદી એટલે કે મુક્તિ અપાવવા માટે ત્રીજી પાર્ટી તેઓએ રાજકીય પક્ષ ઊભો કર્યો. એક્સ પર તેઓએ પોલ નાખી અને તેમાં 65-66% વધુ અમેરિકન લોકોએ કહ્યું કે હા, ત્રીજી પાર્ટી ઊભી થવી જોઈએ. અને એ એલન મસ્કે એક પાર્ટી ઊભી કરી, અમેરિકન પાર્ટી. એલન મસ્ક દ્વારા એક્સ પર માહિતી આપવામાં આવી કે બંને ભ્રષ્ટાચારી પાર્ટીથી અમેરિકાના લોકો મુક્તિ મેળવવા માટે આ ત્રીજી રાજકીય પક્ષ, ત્રીજી રાજકીય પાર્ટી છે અને એલન મસ્કે દ્વારા ઊભી કરવામાં આવી, તેનું નામ અમેરિકન પાર્ટી છે.